હવે જો આગળ પ્રશ્ન નંબર 12 ની વાત કરવા જઈએ તો પ્રશ્ન કંઈક એવું કહે છે કે ભાઈ 5 સંખ્યાઓની સરેરાશ 80 છે। જો તે પૈકીના પ્રથમ 2 સંખ્યાઓ અને અંતિમ 2 સંખ્યાઓની સરેરાશ અનુક્રમે 50 અને 90 હોય તો વચ્ચેની સંખ્યા કઈ હશે? પ્રાપ્તાંકો કેટલા આપ્યા? 5। તો આને આમ કહી શકાય ભાઈ 1 2 3 4 અને 5 આ 5 પ્રાપ્તાંકોની મને શું આપી દીધી છે? સરેરાશ। આ 80 સરેરાશ છે અને ગુણ્યા કેટલા થઈ જશે? 5 એટલે 8 5 ને 40 એટલે આ લોકોનો સરવાળો કેટલો હશે? તો કે 400। એમાં પ્રથમ 2 અને છેલ્લા 2 આની સરેરાશ અનુક્રમે કેટલી આપી? તો કે 50 અને 90। તો અહીં ગુણ્યા 50 ગુણ્યા 2 કરો એટલે 100 થાય અને અહીંયા 90 ગુણ્યા 2 કરવા જઈશ એટલે થશે કેટલા? 180। રેડી? તો વિચારો 5 5 નો સરવાળો 400, પહેલા અને છેલ્લા 2 2 એટલે 4, આ 4 4 નો સરવાળો કેટલો થઈ જાય? 280। તો જો મારે આ પ્રાપ્તાંકોનો સરવાળો એટલે કે એ પ્રાપ્તાંક મારે ફાઇન્ડ કરવો હોય તો 5 પ્રાપ્તાંકો છે એ 400 ના છે અને 4 પ્રાપ્તાંકો છે એ 280 ના છે। તો આને મારે શું કરી દેવા પડે? બાદ કરવા પડે। 400 માંથી 200 જાય એટલે 200 વધે ને 200 માંથી હજી હું 80 કાઢું એટલે જે મારો વચ્ચેનો પ્રાપ્તાંક વધ્યો એની કિંમત કેટલી હશે? 120 આ કિંમત આવવાની છે। એટલે પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? તો કે સી। રેડી? પછી આગળના પ્રશ્નની અંદર આગળના પ્રશ્નનીમાં કાંઈક એવું વાત કરવામાં આવે છે કે 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે માથા દીઠ 30 ખર્ચ કરે છે। ત્યારબાદ કીધું છે કે ભાઈ 9મી વ્યક્તિ 18 વધારે ખર્ચ કરે છે તો આ 9 વ્યક્તિઓની સરેરાશ ખર્ચ કેટલો થશે? હવે પ્રશ્ન બે રીતે ગણી શકાય। પહેલાં તમે વિચારો તો ભાઈ 8 વ્યક્તિઓ અને સરેરાશ કેટલી છે? તો કે 30। 8 વ્યક્તિઓ છે અને સરેરાશ ભોજનનો ખર્ચ કેટલો કરે છે? 30 એટલે 8 તેરી ને 24 200 કેટલા થઈ ગયા? 40। એમાં એક વ્યક્તિ એવો છે કે જે 18 રૂપિયા વધારે ખર્ચ કરે છે એટલે 30 રૂપિયાનો તો ખર્ચ થતો જ તો પ્લસ વધારના કેટલા થઈ ગયા ભાઈ? 18। તો આનો એમાં એડ કરવા જઈએ એટલે 30 ને 10 40 ને 8 48 એટલે આ થઈ ગયા 48। સરવાળો કરો 8 ના 8 4 ને 4 8 અને 2 ના 2 એટલે હવે જે ટોટલ ખર્ચ થતો હશે એ કેટલો થશે? તો કે 288 રૂપિયાનો ખર્ચ થતો હશે કુલ। જો સરેરાશ શોધવી હોય તો ડિવાઇડેડ બાય કેટલા કરવા પડે? 9। શું કામ? કારણ કે 9 વ્યક્તિ। પાછું વિચારો 9 તેરી 27 એક વધ્યો 9 દુને 18 તો 9 9 વ્યક્તિનો સરેરાશ જે ખર્ચ હશે કેટલા રૂપિયા હશે? 32 રૂપિયા હોવાનો છે। એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 32। પણ હું તમને એમ કહું કે ભાઈ ઓલરેડી સરેરાશ ખર્ચ 30 રૂપિયા તો હતો જ ત્યાં। સરેરાશ ખર્ચ કેટલો હતો? 30। તો 9મો વ્યક્તિ જો 30 રૂપિયાનો ખર્ચ કરે ને હજી તો એમાં કંઈ ચેન્જીસ ન આવે પણ એના 18 રૂપિયા વધારાનો ખર્ચ કર્યો છે। કેટલા રૂપિયાનો ખર્ચ વધારાનો કર્યો છે? 18। તો 18 રૂપિયા વધારાના થયા પણ સામે વ્યક્તિઓ કેટલા હતા? હવે 9 થઈ ગયા। તો ડિવાઇડેડ બાય 9 કરવા જાઓ એનો મતલબ એવો થાય કે 9 દુને 18 સરેરાશમાં તમારે માત્ર 2નો વધારો કરવો પડે। રેડી? 30 હતા અને હવે એમાં 2 વધારાની સરેરાશ થઈ ગઈ તો હવે તમારો સરેરાશ ખર્ચ જે છે 9 વ્યક્તિઓનો એ કેટલો થઈ જશે? 32નો થઈ જશે। એટલે બે રીતે આ પ્રશ્નને તમે કાઉન્ટ કરી શકો। આગળનો પ્રશ્ન જોવા જઈએ કે ભાઈ 4 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 164 હોય તો તે પૈકી સૌથી નાની સંખ્યા શોધો। હવે 64 100 મને આપ્યા છે 164 કેટલી સંખ્યાઓ છે એની પાછળ? 4। પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની સંખ્યા તો અહીં 4 4 16 થાય ને 4 એકા 4 તો આની જે સરેરાશ હશે ફરીથી એકવાર આ લોકોની જે સરેરાશ હશે કેટલી હશે ભાઈ? 41 હશે। હવે પાછું વિચારો 4 ક્રમિક બેકી સંખ્યાઓ છે તો અહીંયા 4 સંખ્યાઓ લઈ લો, આ 1 આ 2 આ 3 અને આ 4 અને છે કેવી ભાઈ? બેકી। હવે આનો અને આનો મધ્યક જે આવશે એ વચ્ચે એક્ઝેક્ટલી અહીંયા આવશે અને આ બરાબર કેટલા છે ભાઈ? 41 છે। સરેરાશ એક્ઝેક્ટલી મિડલમાં આવે અને છે કેટલા? 41 એટલે અહીં લખાય 41। હવે વિચારો આના પહેલાં કઈ આવે? તો એના પહેલાં કઈ આવશે? 40। રેડી? કેવી સંખ્યા? બેકી। એના પહેલાં કઈ આવે? તો એના પહેલાં આવશે 38। એનો મતલબ એવો થાય કે તમારા પ્રશ્નનો જે જવાબ આવવાનો છે સૌથી નાનામાં નાની સંખ્યા બેકી એ જવાબ શું આવશે? 38। મોટી પૂછી હોત તો 41 પછી 42 42 પછી 44। રેડી? એટલે અહીંયા તમારો નાની સંખ્યા પૂછેલી છે એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? 38 પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે। વધીએ પ્રશ્ન નંબર 15માં।
પ્રશ્ન કહે છે ભાઈ 10 વ્યક્તિઓના એક સમૂહનું સરેરાશ વજન 80 કિલોગ્રામ છે. જો તેમાંથી 72 કિલોના એક વ્યક્તિને દૂર કરી નવી વ્યક્તિ ઉમેરવામાં આવે તો નવા સમૂહનું સરેરાશ વજન 81 કિલો થાય છે. તો નવા વ્યક્તિનું વજન કેટલું હશે? હવે સમજો તો એને શું કીધું છે ભાઈ મારી પાસે વ્યક્તિઓ કેટલા છે 10 અને આ લોકોનું સરેરાશ વજન કેટલું છે 80. એનો મતલબ કે 10 ગુણ્યા 80 કરવા જઈશ તો થઈ જશે કેટલા 800. આ મને શું મળી ગયું? મારું કુલ વજન. હવે કીધું તેમાંથી 72 કિલોના વ્યક્તિને દૂર કરવાનો છે. એટલે 72 કિલો વ્યક્તિને શું કરી નાખવાનો? દૂર. એનો મતલબ એવો થાય કે આમાંથી મારે 72 ને શું કરી દેવા પડશે? માઇનસ. તો પાછું વિચારો 800 માંથી ધારો કે 70 જાય એટલે 730 વધે અને હજી હું 2 કાઢી નાખો એટલે 700 ને કેટલા વધશે? 28. તો અહીંયા થઈ ગયા 728. રેડી? આમાં એક વ્યક્તિને શું કરી નાખ્યો? કાઢી નાખ્યો. પછી શું કીધું? એમાં નવા વ્યક્તિને ઉમેરવામાં આવે એટલે વ્યક્તિ તો 10 ના 10 જ છે. એકને કાઢી નાખ્યું ને એકને લાવ્યા એટલે વ્યક્તિ તો 10 ના 10 જ છે અને એનું સરેરાશ વજન 81 કિલો છે. એટલે 10 વ્યક્તિ અને ગુણ્યા સરેરાશ વજન કેટલું છે? 81. તો ફાઇનલી અહીંનો જે સરવાળો આવશે 800 કેટલો આવશે? 10 નો આવશે. સરવાળો આવશે 810. નંબર 2 વિચારો તો આનો અને આનો ડિફરન્સ જે છે એ વધારાનું વજન હશે, નવા વ્યક્તિનું કુલ વજન હશે. સોરી, કારણ કે આની અંદર 9 વ્યક્તિ છે. શું કામ? કારણ કે 10 હતા ને એક વ્યક્તિને કાઢી નાખ્યો. આમાં છે 9 વ્યક્તિ અને અહીંયા વ્યક્તિ કેટલા છે? 10. કારણ કે નવું આવ્યો એ આમાં છે, આમાં છે નહીં. તો 810 માંથી હું 728 ને શું કરી દઈશ ભાઈ? બાદ કરી દઈશ. તો વિચારો તો ભાઈ 28 ને 2 30 થાય, 30 માં 70 નાખો એટલે 800 પૂરા થાય ને બીજા હું 10 નાખીશ એટલે મારો જવાબ મને મળી જશે. તો ફાઇનલી પહેલાં મેં 2 નાખ્યા, પછી મેં 70 નાખ્યા એટલે 72 થયા અને બીજા 10 નાખ્યા એટલે અહીંયા જે મારો જવાબ આવવાનો છે કેટલો આવવાનો છે? 82 કિલો આપણો જવાબ આવવાનો છે. તો આપણા પ્રશ્નનો જવાબ અહીં પડેલો છે સી કે 82 કિલો. રેડી? હવે આના પ્રશ્નને જો મારે અલગ રીતે સોલ્વ કરવો હોય શોર્ટકટલી તો પ્રશ્નને પહેલાં સમજો કે ભાઈ એક 72 કિલોના વ્યક્તિને તમે કાઢી નાખ્યો છે અને એની જગ્યાએ એક નવો લાવ્યા. તો જો નવો જે વ્યક્તિ લાવ્યા હોય એનો વજન 72 કિલો કરતાં ઓછો હોય તો તમારી સરેરાશમાં ઘટાડો થાય. પણ અહીં શું છે? સરેરાશ તો વધી જાય છે. એનો મતલબ એવો થાય કે નવો આવનારો વ્યક્તિ ઓછામાં ઓછો 72 કિલોનો તો હશે જ. તે ઓછામાં ઓછો કેટલી કિલોનો હશે ભાઈ? 72 કિલોનો હશે. શું કામ? કારણ કે સરેરાશ હજી વધે છે. હતી કેટલી? 80. ફરીથી એકવાર જોજો, અહીંયા સરેરાશ હતી કેટલી? 80 કિલોની અને થઈ ગઈ કેટલી? 81 કિલો. એનો મતલબ શું થાય? એક વર્ષનો 1 કિલોગ્રામનો વધારો થયો હોય તો આ 1 કિલોગ્રામ વધે છે એ કેટલા વ્યક્તિએ? 10. કારણ કે એક જતો રહ્યો તો એની સામે બીજો તો આવી જ ગયો છે. તો હું એમ કહું ભાઈ 1 કિલો બધાનો વધે છે ને આવા કેટલા વ્યક્તિ છે? 10. તો આ વ્યક્તિએ વધારાના 10 કિલો બીજો વધાર્યો હશે. 72 તો હતો તે, એ મેન્ટેન થયું 72 થી, પણ વધારાનો હજી 10 વ્યક્તિના 1 કિલો વધાર્યા. એનો મતલબ એવો છે કે 10 કિલો વધારાના પણ હશે. તો 72 ની અંદર હું 10 નાખી દઈશ તો તમારો જવાબ કેટલા કિલોમાં આવી જવાનો છે? 82 કિલોનો આપણો વજન આવી જવાનો છે. તો આ પેટર્નથી સોલ્વ કરો તો પણ 82 આવે અને શોર્ટકટલી ખાલી માઇન્ડનો ઉપયોગ કરો તો પણ જવાબ તમારો કેટલો આવી જશે? 82 કિલો આપણા પ્રશ્નનો ફાઇનલી ઉત્તર આવે છે. ઓપ્શન સી. આગળ વધીએ. એક વિદ્યાર્થીને એક પરીક્ષામાં આ મુજબ ગુણ પ્રાપ્ત થયા: અંગ્રેજીમાં 55, ગુજરાતીની અંદર 73, ગણિતની અંદર 58, ભૌતિક વિજ્ઞાનની અંદર 64, રસાયણ વિજ્ઞાનની અંદર 62. જો પ્રત્યેક વિષયને અનુક્રમે 1, 2, 1, 3, 3 જેટલો ભાર આપવામાં આવ્યો હોય તો ભારિત મધ્યક શોધો. ફરીથી વાર કેવો મધ્યક ગોતવાનો છે? ભારિત. તો પહેલા એક કામ કરીએ કે હું વિષયના ગુણ લખી નાખું. વિષયની કોઈ જરૂરિયાત નથી, મારે વિષયના ગુણની ખાલી જરૂરિયાત છે. એટલે અહીં લખી નાખું ભાઈ મને કયા કયા પ્રમાણે ગુણ મળેલા છે. વિષયની કોઈ જરૂરિયાત છે નહીં. પહેલાં અંગ્રેજીના કેટલા આવ્યા? તો કે 55. પછી પાછું વિચારો તો ગુજરાતીના કેટલા આવ્યા? તો કે 73. આગળ વિચારો તો ગણિતના કેટલા આવ્યા? 58. આગળ વિચારીએ ભૌતિક વિજ્ઞાનના 64, રસાયણ વિજ્ઞાનના 62. આ મને શું મળી ગયા? મારા ગુણ. હવે અહીંયા પ્રશ્નની અંદર તમને આ ભાર ઓલરેડી આપી દીધેલો છે. તો હું શું કરીશ કે અહીંયા ભાર લખી નાખીશ. ભાર કયો કયો આપ્યો? 1, 2, 1, 3, 3 એટલે લખું છું 1, 2, 1,
3 અને 3. રેડી? હવે સમજો તો ધારો કે આ ડેટા પ્રશ્નની અંદર ન આપેલો હોય તો ત્યારે તમારે ખુદનો ભાર મૂકવાનો, તમને મન ફાવે એમ નહીં, આમ જ મૂકવાનો 1 2 3 4 5. રેડી? 3 વસ્તુઓ હોત તો 1 2 ને 3, 4 હોત તો 1 2 3 ને 4. તો પ્રશ્નની અંદર જો તમને ભાર આપી દે છે તો કે એમ મૂકવાનો, અન્યથા આપણે 1 2 3 અને 4 અને 5 એવી રીતે મૂકવાનો રહેશે. રેડી? એટલે ગુણ થઈ ગયા, આ ભાર થઈ ગયા. આનો અંદરો અંદર શું કરી નાખવાનો હવે? ગુણાકાર. એનો મતલબ એવો થાય, આને ભારિત ગુણ કહેવામાં આવે. કેવા કહેવામાં આવશે ભાઈ? ભારિત ગુણ. 55 એકા તો કે 55. પાછું વિચારો, 3 દુ ને 6 અને 7 દુ ને 14 એટલે 100 કેટલા થઈ ગયા? 46. 58 ગુણ્યા 1 એટલે 58 એકા 58. અહીંયા 4 તેરી 12 નો બગડો, વધી આવી 1, 6 તેરી 18 ને 1 19 એટલે 100 કેટલા થઈ ગયા? 92. પાછું વિચારો, 3 દુ ને 6 અને 6 તેરી 18 એટલે 100 કેટલા થઈ ગયા? 86. રેડી? હવે શું કરવાનો? આ જે ભાર આપ્યો છે એનો સરવાળો કરવાનો. એટલે આને કહેવામાં આવે કુલ ભાર. ફરીથી એકવાર, આને શું કહેવામાં આવે? કુલ ભાર. 3 ને 3 6, 6 ને 3 9 ને 1 10 એટલે કુલ ભાર કેટલો થઈ ગયો? 10. અને આનો સરવાળો કરો એટલે આને કહેવાય કુલ ભારિત ગુણ. કુલ ભારિત શું કહેવામાં આવે? ગુણ. અથવા તો અહીં નફો હોય તો અહીં કહેવાય ભાઈ કુલ ભારિત નફો. હવે જો આનો સરવાળો કરવા જઈએ તો 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 6 22 ને 22 ને 5 27 નો 7 અને વધી કેટલી આવશે તો કે 2. હવે આ કોન્સેપ્ટની અંદર શોર્ટકટલી પણ જો પાછું અહીંયા વિચારવા જઈએ તો અહીં એક કામ કરી ભાઈ 5 અને 5 આ કેટલા થાય છે તો કે 10. રેડી? 8 અને 2 તો એ પાછા 10 છે એટલે 10 દુને કેટલા થઈ ગયા? 20. 20 ને 9 29, 30, 31, 32 અને 33 નો તગડો અને વધી કેટલી આવશે? 3. પાછું વિચારો, 1 2 3 અને 3 ને 3 6 એટલે સરવાળો થઈ ગયો 637. તો હવે જો મારે ભારિત સરેરાશ ફાઇન્ડ કરવી હોય, ભારિત સરેરાશ, તો શું થાય કે ભાઈ કુલ ભારિત ગુણ કેટલા આપ્યા? 637. એમાં કુલ ભાર કેટલો છે તો કે છેદમાં 10. જો 1 પોઈન્ટ કાપો એટલે આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવશે કેટલો આવશે? 63.7 આપણા પ્રશ્નનો જવાબ આવવાનો છે. ઓપ્શન કયો જોવા મળે છે? સીની અંદર તમને 63.7 જોવા મળે છે. નંબર 2, આ પ્રશ્ન જે છે ને એ વારંવાર પૂછાતો પરીક્ષાઓનો પ્રશ્ન છે. એક જ તમારે યાદ રાખવાનું ભાઈ, ભાર સાથે જે વસ્તુ આપી છે એનો ગુણાકાર કરી ભારનો ટોટલ અને આ જે ગુણાકાર કરવાનો ટોટલ એના છેદમાં તમે ભાર કુલ મૂકી દેશો એટલે આપણો જવાબ આવી જશે. આગળ કીધું ભાઈ 8 જણાનું સમૂહનું સરેરાશ વજન 65 કિલોગ્રામ છે. આ સમૂહમાં એક વ્યક્તિને બદલીને બીજી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે તો સરેરાશ વજન 67 કિલોગ્રામ થઈ જાય છે. તો આ સંજોગોમાં નવા આવનાર વ્યક્તિઓનું વજન કેટલું હશે? હવે સમજો તો અત્યાર સુધીમાં પેટર્નની અંદર મેં તમને ગુણાકાર કરીને સમજાવ્યું, પણ હવે આપણે ગુણાકાર કરવો નથી, સીધી શોર્ટકટ. પેલા વિચારો તો કેટલા વ્યક્તિ હતા? 8. એનું સરેરાશ વજન કેટલું છે? 65. હવે કીધું આ સમૂહમાં એક વ્યક્તિના બદલે બીજી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે તો વજન કેટલું થઈ જાય છે? 67. તો 65 ના 67 થયા એનો મતલબ એવો થાય કે 2 નો શું થઈ ગયો? વધારો. કેટલાનો વધારો કર્યો ભાઈ? 2 નો. હવે એક તો મને ફાઇનલ થઈ ગયું કે ભાઈ જ્યારે સરેરાશ વજન વધે છે તો એક વ્યક્તિ ગયો અને એની જગ્યાએ બીજો વ્યક્તિ આવ્યો, એનો મતલબ એવો થાય કે એનું જે વજન હશે એ સરેરાશ કરતાં તો વધારે જ હશે. તો વિચારો તો ભાઈ મારું જે જૂની સરેરાશ હતી કેટલી હતી? 65. તો આવનારો વ્યક્તિ હશે એનો ઓછામાં ઓછો વજન 65 કિલોગ્રામ તો હશે જ. તે કેટલા કિલોગ્રામ હશે ભાઈ? 65. અહીં સુધી કોન્સેપ્ટ ક્લિયર થયો, કારણ કે 65 કરતાં ઓછો હોય તો સરેરાશમાં ઘટાડો થવો જોઈએ, પણ અહીંયા તો સરેરાશમાં 2 નો વધારો થઈ ગયો છે. એનો મતલબ કે 65 કરતાં તો એ વ્યક્તિ વધારાનો જ હશે એટલે 65 કિલોનો તો હશે જ તે. નંબર 2 વિચારો તો આના કરતાં વધારાનો વજન છે એટલે આમાં જે શું કરવાનું થાય છે? પ્લસ. કેટલાનો વધારો થયો છે? 2 કિલોગ્રામનો વધારો થયો છે. તો વિચારો તો ભાઈ એક ગયો અને એના રિપ્લેસમેન્ટમાં બીજો આવ્યો એટલે વ્યક્તિ તો એટલા ને એટલા જ રહ્યા. તો આ 2 કિલોગ્રામ વધી સરેરાશ એટલે દરેક પ્રાપ્તાંકમાં. એનો મતલબ એવો થાય કે દરેકના એને કેટલા વ્યક્તિ છે? 8. 8 વ્યક્તિના એને 2 કિલોગ્રામ વધાર્યા હોય. હજી એકવાર 8 ના એને 2 કિલોગ્રામ વધાર્યા હોય તો 8 દુને 16 તો વધારાનો વજન એનો બીજો કેટલો આવ્યો હશે? 16. સરવાળો કરી નાખો. 6 ને 5 11 નો એકડો, વધી આવ્યો 6 ને 2 8 એટલે આવનારો જે વ્યક્તિ હશે
એનો વજન કેટલા કિલોગ્રામ હશે? 81 કિલોગ્રામ વજન હશે. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે? સી મને પ્રશ્નનો જવાબ જોવા મળે છે. રેડી? આટલી શોર્ટકટ કે ભાઈ 65 તો ઓછામાં ઓછો હશે જ. 2 કિલોગ્રામ વધારો 8 એ 8 ના એટલે 16 કિલોગ્રામ વધારાનો વજન. વધી આગળ આપણને કીધું છે ભાઈ 100 અવલોકનનો મધ્યક 45 છે. પછીથી ખબર પડી કે 2 અવલોકનો 28 અને 43 ને બદલે 82 અને 34 તરીકે નોંધવામાં આવ્યા છે. તો સાચો મધ્યક કેટલો થશે? હવે આ છે ને એ ભૂલથી લેવાયેલો પ્રાપ્તાંક. ભૂલ સુધારવા માટે જે સાચી વસ્તુ છે, સાચી જે વસ્તુ છે એને મારે પ્લસ કરવી પડે અને ખોટી જે વસ્તુ છે એને મારે શું કરી દેવા પડશે? માઇનસ કરવી પડશે. રેડી? હવે બીજું વિચારો તો આ પ્રશ્નમાં 2 રીતે ગણી શકાય. એક પહેલાં શું કરશું આપણે કે ભાઈ 100 ગુણ્યા 45 કરીએ. 100 એ 100 પ્રાપ્તાંકોનો હું સરવાળો કરી ગુણાકાર કરીશ. 100 ગુણ્યા 45 મને બધાનો સરવાળો 4000 ને કેટલો મળશે? 500. એની અંદર હું શું કરીશ કે ભાઈ આ જે સાચા પ્રાપ્તાંક હતા એ હું પ્લસ કરીશ અને ખોટા પ્રાપ્તાંકને શું કરીશ? માઇનસ. રેડી? એટલે મને શું મળશે? બીજો સરવાળો મળશે અને એના ડિવાઇડેડ બાય 100 કરીશ એટલે મને સાચી સરેરાશ મળશે. પણ એવી પ્રોસેસમાં મારે ક્યાંય પડવું નથી. મને એટલી ખબર પડે કે મારી જે જૂની સરેરાશ છે, જૂની સરેરાશ એટલે કે ખોટી, આ છે ને ખોટી સરેરાશ છે. જૂની સરેરાશ કેટલી મને આપી છે? તો કે 45. એટલે લખ નાખું મારી જૂની જે સરેરાશ છે એ 45 છે. આની અંદર આપણે સળી કરશું જે કાંઈ સુધારો વધારો થશે તે. હવે હું વિચારો ભાઈ પછીથી ખબર પડી કે 2 અવલોકનો 28 અને 43ના બદલે, એટલે એક 28 અને આ 43 હતા એના બદલે લેવાઈ ગયા કેટલા? તો કે 82 લેવાઈ ગયા અને કેટલા લેવાઈ ગયા? તો કે 34. તો જે વસ્તુ લેવાઈ ગયેલી હશે એ જ ખોટી હશે તો જ ભૂલ થઈ હોય. કારણ કે સાચી વસ્તુ લેવાઈ ગઈ હોય તો એ ભૂલ ન કહેવાય. એનો મતલબ એવો થાય કે ઉપરના મેં પ્રાપ્તાંકો લખ્યા કેવા છે? સાચા છે અને નીચે જે પ્રાપ્તાંકો લખ્યા કેવા છે? ખોટા છે. એનો મતલબ એવો થાય કે આ પ્લસ થાય, આ માઇનસ થાય, આ પ્લસ થાય, આ શું થશે? માઇનસ. આમાં એક સાથે 2 ભૂલ પડી, બાકી એક જ ભૂલ પડતી હોય. તો હવે આ બેનું પહેલાં કેલ્ક્યુલેશન આપવા જાઓ તો મને ખબર પડે કે બેની અંદર એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે બાદબાકી જ થશે. 28 અને 82નો હું તફાવત લઈ લો તો 28માં 2 નાખો એટલે 30 થાય અને 30માં બીજા 50 નાખો એટલે 80 ને 82, 2 નાખ્યા 50 નાખ્યા ને 2. તો અહીંયા તમારો તફાવત આવશે 54 નો આવશે, પણ 54 થશે કેવા? માઇનસ. કારણ કે 82 માઇનસ છે. આગળ વધીએ. અહીંયા જો તફાવત લેવા જાઓ તો 34માં તમે 6 નાખો એટલે 40 થાય. 34માં તમે 6 નાખો એટલે 40 થાય અને 40માં બીજા 3 નાખો એટલે 43 થશે. તો પહેલાં તમે 6 નાખ્યા, પછી તમે 9 નાખ્યા, 3 નાખ્યા એટલે તફાવત આવશે 9નો, પણ આ 9 કેવા થઈ જશે? પ્લસ થવાના છે. રેડી? તો પાછું અહીંનો અને અહીંનો જે તફાવત મળે છે 54 મળે છે અને અહીંનો તફાવત મળે છે કેટલો મળે છે? 9. પણ હજી એક જો તમે નજર નાખો ને તો એક માઇનસ છે ને એક પ્લસ છે. તો આનું બેનું પણ આઉટપુટ કાઢવું પડે. આનું બેનું આઉટપુટ કાઢવા જાઓ એટલે 9 પંચા 45 ને 9 ચોક 56. એટલે અહીંયા તમારે 45 માઇનસ કરવાના થશે. એટલે આ બેનો મેં શું કાઢ્યો? પાછો ડિફરન્સ કાઢ્યો. પાછું 54માંથી 4 જાય એટલે 50 વધે ને 50માંથી પાછા 5 કાઢો એટલે 45. હવે 45નો જે મારે ઘટાડો કરવાનો છે એ કેટલા વ્યક્તિએ ઘટાડો કરવાનો છે? તો કે 100. એનો મતલબ શું થાય કે આ 45 જે મારે ઘટાડવાના છે એ ધારો કે હું 100 વ્યક્તિએ ઘટાડવા જઈશ. એનો મતલબ એવો થાય કે મારી જે સરેરાશ છે એમાં 0.45નો શું કરવો પડશે? ઘટાડો કરવો પડશે. રેડી? તો પાછું વિચારો તો કે મારી જે સરેરાશ હતી કેટલી? 45. એમાં મારે ઘટાડો કરવાનો છે કેટલો? 0.45નો ઘટાડો કરવાનો છે. એટલે કે 0.50 ગણો. 45માંથી 0.50 જાય એટલે 44.50 અને બીજા 0.5 એડ કરી દો તો જે મારી નવી સરેરાશ આવશે એ 44 કેટલી આવવાની છે? 55 મારો જવાબ આવવાનો છે. રેડી? તો 44.55 જોવા જઈએ ઓપ્શનની અંદર બીની અંદર તમને 44.55 જોવા મળે છે. રેડી? આગળનો પ્રશ્ન હતો 18મો. વધી આગળના પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 19. તો 19મો પ્રશ્ન શું કહે છે? ભાઈ એક વર્ગખંડમાં 25 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 48 કિલોગ્રામ છે. કેટલા વિદ્યાર્થીઓનું છે ભાઈ? 25. આગળ કીધું છે કે ભાઈ 40 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે. તો
બાકીના સોરી આ વર્ગખંડમાં 15 છોકરીઓનું જે વજન છે 15 છોકરીઓનું એનું સરેરાશ વજન ફાઇન્ડ કરવાનું છે. હવે સમજો તો કુલ વિદ્યાર્થી કેટલા હતા? કુલ વિદ્યાર્થી 40 છે અને ગુણ્યા જો કુલ વિદ્યાર્થીઓ 40 છે અને આ લોકોનું સરેરાશ વજન કેટલું આપ્યું છે? 45. એટલે ધારો કે લઈ લો ભાઈ સરેરાશ વજન મને મળે છે કેટલું મળે છે? 45. રેડી? તો મારે 45 ગુણ્યા કેટલા કરવાના છે? 40. એટલે 45 દુ 90 થાય અને 90 ડબલ 18. તો ગુણાકાર કરવા જશો એટલે આનો જવાબ 1800 કિલોગ્રામ તમને મળવાનો છે. તો આ 1800 કિલોગ્રામ છે એ શું છે? આખા વર્ગખંડના કિલોગ્રામ ટોટલ છે, કુલ સરવાળો છે. ફરીથી વાર 45 ચોક 18 થાય, 180 થાય, પાછળ 1 શૂન્ય લાગે, અથવા તો 45 ગુણ્યા 2 કરો તો 90 ને 90 ડબલ 180 અને વધારાનો 1 શૂન્ય. હવે આની અંદર છોકરાઓ કેટલા આપ્યા છે? તો કે 25. આ 25 ગુણ્યા આ લોકોનું સરેરાશ વજન કેટલું છે? તો કે 48 મને આપેલું છે. રેડી? 48 કિલોગ્રામ. હવે વિચારો 45 ગુણ્યા 48 કેવી રીતે કરવા? તો એક કામ કરો તો ભાઈ 25 ગુણ્યા 48 કેમ કરો? એક કામ કરો તો કે આ 25 છે ને એની જગ્યાએ હું 100 ધારી લઉં અને પછી શું કરી નાખું? અડધાના અડધા, 100ના અડધા 50, 50ના અડધા 25. તો ફોર એક્ઝામ્પલ ઘડીક હું અહીંયા 100 ધારી લઉં એટલે શું થાય? 48 ગુણ્યા 100 એટલે 4800, એના અડધા 2400 અને એના અડધા 1200. તો ફાઇનલી અહીંયા જે મને મારો ગુણાકાર મળશે કેટલા કિલોગ્રામ મળશે? 1200. રેડી? હજી એકવાર સમજજો કે ભાઈ આ 25 છે એની જગ્યાએ મેં 100 ધારી લીધા અને એના અડધાના અડધા, 100ના અડધા 50, 50ના અડધા 25. તો 100 મૂકો, 48 ગુણ્યા 100 એટલે 4800, એના અડધા 2400 ને એના અડધા 1200. બાદબાકી કરો તો 1800 માંથી 1200 જાય એટલે કિલોગ્રામ વધ્યા કેટલા ભાઈ? 600 કિલોગ્રામ વધે છે. તો કુલ તો 40 વિદ્યાર્થી હતા, તેમાં છોકરાઓ 25 છે. તો આ જે 600 કિલોગ્રામ હશે એ કોના હશે? 15 છોકરીઓના હશે. ફરીથી એકવાર આ જે 600 કિલોગ્રામ હશે એ કોના હશે? 15 છોકરીઓનો કુલ વજન. જો મારે સરેરાશ ફાઇન્ડ કરવી હોય તો વજન કેટલો છે? 600, એની સામે છોકરીઓ કેટલી છે? 15. 15 ચોક 60 અને પાછળ 1 શૂન્ય. તો કે જે છોકરીઓ છે એનો સરેરાશ વજન આવવાનો છે કેટલો આવવાનો છે? 40 કિલોગ્રામ મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. તો 40 કિલોગ્રામ છે એ શું છે? મને એની અંદર 40 કિલોગ્રામ જોવા મળે છે. રેડી? આગળ વધશું. આગળનો પ્રશ્ન કીધું છે ભાઈ 39 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષની છે. ત્યારબાદ જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશમાં 3 માસનો વધારો થાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? હવે સમજો તો ભાઈ સરેરાશ કેટલી આપી છે? 15. શિક્ષક આવે છે એના કારણે સરેરાશમાં વધારો થાય. તો એટલીસ્ટ એટલી તો ખબર પડે કે ભાઈ જૂની સરેરાશ મારી હતી કેટલી હતી? 15. એટલે કે શિક્ષક ઓછામાં ઓછા 15 વર્ષના તો હશે જ તે. ફરીથી એકવાર શિક્ષક આવે છે એના કારણે વધારો ત્યારે જ થાય જ્યારે શિક્ષકની ઉંમર 15 કરતાં વધારે હોય, ત્યારે શિક્ષક ઓછામાં ઓછા 15 વર્ષના તો હશે જ તે. હવે સમજો તો શિક્ષક આવે છે એના કારણે કેટલા માસનો વધારો થાય છે ભાઈ? 3 માસનો વધારો જોવા મળે છે. પણ વ્યક્તિઓ વિચારો તો કે 39 વિદ્યાર્થી અને સાહેબ આવ્યા એટલે પોતે સાહેબ, એટલે ટોટલ વ્યક્તિઓ કેટલા થઈ ગયા? 40. તો સાહેબે આ 40 વ્યક્તિઓના 3 માસ વધાર્યા હોય. પાછું વિચારો 4 તેરીને 12, 120 માસ વધારેલા છે. કેટલા માસ વધાર્યા? 120 માસ. કોણે? સાહેબે. ફરીથી એકવાર 39 છોકરા અને સાહેબ ખુદ, કારણ કે સાહેબ આવ્યા એટલે એને કાઉન્ટ કરવા પડે, ગયા હોત તો ન કાઉન્ટ કરે તો એને કાઢી નાખવા પડે. તો બધામાં 3 માસનો વધારો થાય એટલે 40 વ્યક્તિઓના 3 માસ વધે એટલે 4 તેરીને 12, 120 માસ થાય. તો 120 માસ અને 10 વર્ષ કહેવામાં આવે, કારણ કે 12 માસનું એક વર્ષ થાય તો અને છેદમાં પાછા 12 મૂકશો એનો મતલબ કે 10 વર્ષનો વધારો કર્યો. કોઈને? સાહેબે. તો સાહેબ ઓછામાં ઓછા 15 વર્ષના તો હતા જ, તેને વધારાના 10 વર્ષ સાહેબ આવ્યા એના કારણે વધ્યા. તો સાહેબનો જે અહીંયા ઉંમર હશે એ સાહેબની ઉંમર કેટલા વર્ષની હોવાની છે? તો કે 25 વર્ષની સાહેબની ઉંમર હોવાની છે. શોર્ટકટલી તમે આવી રીતે ગણી શકો. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે શું આવવાનો છે? 25 વર્ષ. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો એને કાંઈક એવું કીધું છે કે જો 30 સંખ્યાઓની સરેરાશ 30 છે
આગળ તેમાંથી 35 અને 40 એવા બે નંબરો દૂર કરવામાં આવે તો બાકી રહેલી સંખ્યાઓની લગભગ સરેરાશ કેટલી થાય? તો આની એક વસ્તુ વિચારો તો ભાઈ સંખ્યાઓ કેટલી હતી? તો કે 30 અને સરેરાશ કેટલી હતી? તો કે 30. એનો મતલબ એવો થાય કે આ લોકોનો સરવાળો કેટલાનો થઈ જાય? 900. 30 તેરી 90 અને પાછળ મીંડું. એમાંથી બે સંખ્યાઓ કાઢી નાખી. કઈ કઈ કાઢી નાખી? 35 અને 40. તો આમાંથી મેં ઘટાડો કેટલાનો કર્યો? મેં 75નો. 75 ક્યાંથી આવ્યા? 35 અને 40. તો પાછું વિચારો 900 માંથી હું ધારો કે 75 કાઢી નાખું તો 800 અને કેટલા વધશે ભાઈ? 25. રેડી? આ 825 છે એ કેટલા વ્યક્તિના થઈ ગયા? આવ્યા 28 વ્યક્તિઓના. શું કામ? કારણ કે મેં ઓલરેડી બે વ્યક્તિઓને શું કરી નાખ્યા છે? કાઢી નાખેલા છે. ફરીથી એકવાર કેટલા વ્યક્તિને કાઢી નાખ્યા? બે. હવે જો મારે સરેરાશ ફાઇન્ડ કરવી હોય તો આને આવું કાંક મૂકવું પડે કે ભાઈ 825 સરવાળો અને છેદમાં કેટલા મૂકવા પડશે? 28 તમારે મૂકવા પડશે. રેડી? હવે પાછું વિચારો 28 એકા 28, 28 દુને કેટલા થઈ ગયા? 56. એટલે બાદબાકી તમે કરવા જાવ એટલે અહીંથી વધી લ્યો, અહીંયા 7 આવે ને અહીંયા 10 આવે. 10 ને 2 12, 12 માંથી 6 જાય એટલે 6 અને 7 માંથી 5 જાય એટલે 2 અને ઉતાર્યા કેટલા? તો કે 5. રેડી? હવે પાછું વિચારો 28 એકા 28 એટલે તમારે 28 થી વધારે જ ભાગ ચલાવવાનો છે, પણ 28 દાણ 280 થઈ જાય. તો હું એપ્રોક્સિમેટ ધારો કે ભાગ ચલાવવા જાય છે એટલે 28 દુ 56, 56 ના ડબલ 112, 112 ના ડબલ 224. એટલે મેં શું કર્યું? 28 ગુણ્યા 8 વડે ભાગ ચલાવ્યો, પણ હજી મને ખબર પડે કે 28 ગુણ્યા 8 કરું 28 દુ 56, 56 ના ડબલ 112, 112 ના ડબલ 224, પણ હજી મારો એમાં કાંઈક ભાગ ચાલે છે. તો ફાઇનલી 28 ગુણ્યા હું 8 કરીશ તો પણ મારો ભાગ ચાલવાનો છે, પણ હજી હું સ્ટેપ આગળ વધી શકું એટલે હું 28 ગુણ્યા કેટલા વડે ચલાવવાનો છું? 28 ગુણ્યા 9 વડે ભાગ ચલાવવાનો છું. રેડી? ધારો કે 28 ગુણ્યા 9 કરો તો 8 9 72 નો બગડો, વધી આવી 7, 9 એકા 9, 9 દુ 18, 18 ને 7 કેટલા થઈ જશે? 52, સોરી 25. એટલે જવાબ કેટલો આવશે? 252. એટલે હવે અહીં શું કરું? ભાગ કેટલા વડે ચલાવું? 9 વડે. એટલે અહીંયા થઈ ગયા 252. પાછું વિચારો અહીંયા 3 આવે, 6 માંથી 5 જાય એટલે 1 વધે. અહીંયા હું પોઈન્ટ મૂકું તો અહીંયા શું આવી જશે? 30. એટલે 29 પોઈન્ટ તમારો જવાબ આવશે, પણ 29.3 છે એટલે હજી મારે આગળ ભાગ ચલાવવો પડશે. પાછું વિચારો તો 28 5 140 થાય. તો 28 5 ભાગ ન ચાલે, મારે 28 ગુણ્યા કેટલા કરવા પડે? 4 વડે જ ભાગ ચલાવવો પડે. તો 28 5 140 થતા હોય. ફરીથી વાર 280 છે તેના અડધા કેટલા થશે? 140 થશે. એટલે 5 વડે ભાગ ન ચાલે, એટલે મારો ભાગ કેટલા વડે ચાલવાનો છે? 4 વડે ચાલવાનો છે. એટલે 29.4 જવાબ આવશે. અહીંયા 29.3 છે એ ન ચાલે, 29.2 છે એ ન ચાલે, એટલે 29.4 એટલે 46 જેવું કાંઈક એપ્રોક્સિમેટ તમારો આન્સર આવવાનો છે. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો 10 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. તેમાં 5 વિદ્યાર્થીઓનો ઉમેરો થતાં સરેરાશમાં 3 વર્ષનો વધારો થાય છે. તો નવા ઉમેરાયેલા 5 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી હશે? હવે કોન્સેપ્ટ વાઇઝ તમે સમજો ને તો આવી કંઈ ખબર પડે કે ભાઈ વિદ્યાર્થીઓ કેટલા હતા? 10 અને આ લોકોની સરેરાશ કેટલી હતી? 15. એટલે કે આ બધાનો ટોટલ 150 વર્ષનો થવાનો હતો. રેડી? 10 વિદ્યાર્થીઓ છે અને સરેરાશ 15 છે એટલે 150 થવાનો હતો. 5 વિદ્યાર્થીઓનો ઉમેરો થતા વિદ્યાર્થી હતા કેટલા? તો કે 10. 5 નવા આવી ગયા એટલે થઈ ગયા કેટલા? 15 ગુણ્યા સરેરાશમાં 3 વર્ષનો વધારો થાય છે. તો સરેરાશ 15 હતી અને 3 વર્ષ વધી ગઈ એટલે થઈ ગઈ કેટલી? તો કે 18. રેડી? હવે મારે શું કરવું પડે? 18 ગુણ્યા 15 કરવા પડે. તો 15 ને આવું કાંઈક કહેવાય 10 અને 5, 18 દાણ 180, 18 પંચા ને 90. સરવાળો કરવા જઈશ એટલે સરવાળો 9 એકા 9, 9 દુ 18, 9 ત્રીસ 27, 270 મળવાનો છે. તો ફાઇનલી અહીંયા આવી ગયા કેટલા આવી ગયા? 270 વર્ષ તમને જોવા મળે છે. કેટલા મળે છે? 270. આમાં માત્ર 10 વ્યક્તિ છે, આમાં વધારાના કેટલા આવી ગયા? 5 એટલે 15 વ્યક્તિઓ છે. ધારો કે હું જો હું સરવાળો બાદબાકી કરવા જઈશ, આમાંથી આ કાઢવા જાઉં તો 50, 150 માં 50 નાખો એટલે 200, બીજા તમે 70 નાખો એટલે 270. તો 50 અને 70 120 તમારો બાદબાકી આવશે. તો આ 120 વર્ષ આવ્યા એ કોના આવ્યા? તો માત્ર ને માત્ર 5 વ્યક્તિ જે વધારાના વધ્યા ને એ લોકોના આવ્યા. 5 વ્યક્તિનો શું મળી ગયો? સરવાળો 120 વર્ષ.
જો મારે સરેરાશ લેવી હોય તો 120ના છેદમાં કેટલા મૂકવા પડે ભાઈ? 5 વડે ભાગ ચલાવવો પડે. તો ડિવાઇડેડ બાય 5 એટલે ડબલ કરો અને પોઈન્ટ કાપો. 120ના ડબલ 240 અને 1 પોઈન્ટ કાપો એટલે સરેરાશ જે તમારી ઉંમર આવવાની છે એ કેટલા વર્ષ આવવાની છે? 24 વર્ષની તમારી આ ઉંમર આવવાની છે. 5 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. રેડી? તો આ હતું આપણું મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેને આપણે ઇન બિટવીન આપણે ભારિત સરેરાશની પણ વાત કરી. મળીએ નેક્સ્ટ ટોપિકની અંદર નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.